લોકોને એક જ પ્રશ્ન હોય છે, કેવી રીતે જઈશ? અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું ફરમાન સામે આવ્યું. અમેરિકાના લોકોને જ નોકરી પર રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. એટલે કે અમેરિકા જવા માટે હવે ઉત્સાહિત થતા લોકો માટે આ બહુ જ ખરાબ સમાચાર છે. ટ્રમ્પના ફરમાનથી વિદેશી નોકરિયાતો પર માઠી અસર પડશે. H-1B વિઝા અંગે વ્હાઇટ હાઉસ તરફથી આ સ્પષ્ટતા કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેટિવનું આ નિવેદન સામે આવ્યું. અમેરિકામાં વિદેશી રોકાણને વધારવાના ટ્રમ્પના આ પ્રયાસ છે. અમેરિકામાં સ્થાનિકોને નોકરી મળે તે માટે પણ તેઓ કટિબદ્ધ છે. H-1B વિઝા અંગે ટ્રમ્પનો અભિગમ વ્યવહારુ છે તેવું પણ લેટિવ કહી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જે ભારતીયો છે તેઓ જો અમેરિકાથી જોબ છોડીને આવી જાય તો અમેરિકામાં ઘણી મુશ્કેલી સર્જાઈ શકે છે. પરંતુ આ જે નિયમ કરવામાં આવ્યો છે કે હવે જે લોકો અમેરિકામાં જોબ માટે જવા ઈચ્છુક છે અથવા તો જે લોકો કોઈ પણ ભોગે અમેરિકામાં નોકરી કરવા ઈચ્છુક છે તેમના માટેનો આ નિયમ છે. જે લોકો અમેરિકામાં નોકરી કરી રહ્યા છે તેમના માટે આ નિયમ નથી.